नमस्कार विद्यार्थी मित्रों। तो આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક કે જેની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરેલી સ્વાધ્યાય 4.6 માટે એક નવી થિયરી હતી સમીકરણ સંહતિની સુસંગતતા કન્સિસ્ટન્ટ અને ઇનકન્સિસ્ટન્ટ। તો આના વિશે આપણે અભ્યાસ કર્યો, એના થિયરી વિશે આપણે થોડું ઘણું રિવિઝન કરીએ અને પછી દાખલા નંબર 6 ઉપર આપણે આગળ વધીએ। તો થિયરી કંઈક આવી હતી કે આપણે આગળના ધોરણમાં સમીકરણ તો ભણી ગયા, દ્વિચલ સમીકરણ, ત્રિચલ સમીકરણ। તો આવા સમીકરણનો ઉકેલ આપણને લોકની રીતે કે કોઈ અન્ય રીતે મેળવતા આવડે છે, પરંતુ આ સમીકરણોનું શ્રેણિક સાથે કનેક્શન અને શ્રેણિકની મદદથી આપણે એનો ઉકેલ મેળવવો હોય અથવા તો એનો ઉકેલ મળે કે નહીં એ જાણવું હોય તો એ માટેની થિયરી આપણે આ ચેપ્ટર નિશ્ચાયકની અંદર સ્વાધ્યાય 4.6માં ભણીએ છીએ। તો થિયરી શું હતી એ સમજાવું છું કે માની લો કે આપણને બે સમીકરણ કે પછી ત્રણ સમીકરણ આપેલા હોય। હું શોર્ટમાં વાત કરું છું કારણ કે કોઈ વિદ્યાર્થી જો નવા હોય અને વિડીયો જોતા હોય તો મારો આગળનો વિડીયો મારી ચેનલમાં છે, લાસ્ટ અપડેટ કરેલો વિડીયો એ ખાસ જોવો તો જ આ લેક્ચર સમજાશે, નહીંતર થિયરી વગર નહીં સમજી શકાય। ઓકે, તો ત્રણ મુખ્ય મુદ્દા હતા એની હું ફટાફટ વાત કરું કે ભાઈ કોઈ પણ આ તમારી સામે જે ત્રણ સમીકરણ છે તો આમાંના ત્રણ સમીકરણને હું ax = b દ્વારા રજૂ કરી શકું કે જ્યાં a એ સમીકરણના ચલના સહગુણક દ્વારા બનતો શ્રેણિક છે, આ x એ ચલ દ્વારા બનતો શ્રેણિક, ચલ તરીકે x y z છે, આ x એને દર્શાવશે અને b એટલે અચળ એટલે કે 5 2 -1। તો આ રીતે કોઈ પણ બે સમીકરણ અથવા તો ત્રણ સમીકરણને આપણે ax = b દ્વારા રજૂ કરી શકીએ। આ પહેલું કામ। ઓકે, હવે ઉકેલ કઈ રીતે મેળવાય તો કે બંને બાજુ a ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરવાના બધી થિયરી જોઈ તો લાસ્ટમાં આપણને આવું એક પરિણામ મળેલું કે x = a ઇન્વર્સ * b થશે। તો વાત આવે છે a ઇન્વર્સ ની વ્યસ્ત શ્રેણિકની। તો પહેલું કામ એની અંદર આપણે કરીએ ડિટર્મિનેશન ઓફ a મેટ્રિક્સ મેળવવાના। જો એ નોટ ઇક્વલ ટુ 0 મળે તો આપણને કોઈ પ્રશ્ન નથી, કારણ કે ધેરફોર a ઇન્વર્સ ઇઝ એક્ઝિસ્ટ, એટલે કે a ઇન્વર્સ નું અસ્તિત્વ છે। અને જો a ઇન્વર્સ નું અસ્તિત્વ છે તો હું એવું કહી શકું કે સમીકરણ સંહતિ સુસંગત છે, મતલબ કે લિનિયર ઇક્વેશન કન્સિસ્ટન્ટ છે। ઓકે, અને સમીકરણ સંહતિ જો સુસંગત થાય તો અનન્ય ઉકેલ મળે। અનન્ય ઉકેલ મળે ક્યારે કે જ્યારે ડિટર્મિનેશન ઓફ a is does not equal to 0 ત્યારે સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ છે। ચલો આ પહેલી કન્ડિશન હતી। હવે બીજી કન્ડિશન એવી મળે આપણને કે ડિટર્મિનેશન ઓફ a is equal to 0 મળે તો આની અંદર શું થશે? તો આની અંદર બે ભાગ પડશે, સુસંગત થઈ પણ ખરા અને સુસંગત ન પણ થાય। તો એના માટેની થિયરી કંઈક અલગ હતી। તો ax = b ની બંને બાજુ એડજસ્ટમેન્ટ ઓફ a થી મલ્ટીપ્લાય કર્યા હતા અને પછી આપણને મળેલું અને ત્યારે આપણે ચેક કરવાનું કે એડજસ્ટમેન્ટ ઓફ a * b આ મેળવવાના। જો આ મેળવો અને તમને ઇક્વલ ટુ 0 નહીં બટ નલ મેટ્રિક્સ 0 મેટ્રિક્સ મળે, કારણ કે આ પણ મેટ્રિક્સ છે, આ પણ મેટ્રિક્સ છે, આ બે મેટ્રિક્સનું મલ્ટીપ્લિકેશન આપણને નલ મેટ્રિક્સ મળે તો સમીકરણ સંહતિ સુસંગત છે એવું કહેવાશે। ઓકે, તો સુસંગત સંહતિ હોય તો એનો કંઈક ઉકેલ હોય। તો જો અહીંયા સુસંગત હતી તો ઉકેલ કેવો હતો? અનન્ય, એટલે એક અને માત્ર એક જ ઉકેલ હતો। ક્યારે? કે જ્યારે ડિટર્મિનેશન ઓફ a is not equal to 0 હોય ત્યારે। બટ અહીંયા સમીકરણ સંહતિ સુસંગત થઈ છે, ડિટર્મિનેશન ઓફ a equal to 0 મળ્યા છે, બટ અહીંયા કેવો ઉકેલ હશે? અનંત ઉકેલ હશે। અહીંયા ઉકેલની સંખ્યા કેવી? તો કે અનંત। એનું કારણ શું? બધી ચર્ચાઓ આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી ગયા, તો ફરીથી એમાં એન્ટર નથી થતો। તમને બધાને ખ્યાલ છે કે x y z જે શ્રેણિક બનાવે છે શ્રેણિક છે x, અને આ x શ્રેણિકનું જ અસ્તિત્વ નથી, x શ્રેણિક આપેલા સમીકરણમાં ભાગ ભજવતો નથી, જેના લીધે x y z ની કોઈ પણ કિંમત માટે આપણા સમીકરણનું સમાધાન થાય છે। એટલા માટે એવું કહી શકીએ કે સમીકરણ સંહતિ સુસંગત છે, એટલા માટે ઉકેલની સંખ્યા અનંત છે। તો અનંત ઉકેલ મળશે પણ ક્યારે? કે જ્યારે એડજસ્ટમેન્ટ ઓફ a * b મેટ્રિક્સ = નલ મેટ્રિક્સ, ત્યારે આપણે એવું કહી શકીએ કે સમીકરણ સંહતિ સુસંગત છે અને ઉકેલની સંખ્યા અનંત છે। ઓકે, હવે બીજો મુદ્દો એ છે કે માની લો કે ડિટર્મિનેશન ઓફ a is not આ તો છે જ, સાથે સાથે આ મેઇન મુદ્દો છે। જેવી રીતે આમાં આ મેઇન મુદ્દો does not equal to 0, એવી રીતે બીજો પાર્ટ શું છે? equal to
આપણને 0 મળે ત્યારે આ પહેલી કન્ડિશન એ સુસંગત છે. સુસંગત નથી ક્યારે કહી શકાય કે જ્યારે એડજોઇન્ટમેન્ટ ઓફ A into B is not equal to null matrix. કે જ્યારે આપણને એડજોઇન્ટમેન્ટ ઓફ A અને B આ બે મેટ્રિક્સનો ગુણાકાર નલ મેટ્રિક્સ ન મળે ત્યારે સમીકરણ સંહતિ સુસંગત નથી. અને સમીકરણ સંહતિ સુસંગત નથી તો આપણે એવું એકદમ ઈઝીલી કહી શકીએ કે ઉકેલ મળે નહીં. ઉકેલ મળશે નહીં. ઓકે, તો ચલો મેઇન જે થિયરી હતી કે જે થિયરી ઉપરથી આપણે આગળ વધવાનું હતું એ થિયરી મેં તમારી સામે રાખેલી છે. સ્વાધ્યાય 4.6 ના 1 થી 6 દાખલામાંથી 1 થી 5 દાખલા મેં તમને ક્લિયર કરાવ્યા અને દાખલા નંબર 6 તમારી સ્ક્રીન પર છે. 1 થી 6 દાખલામાં શું કરવાનું હતું તો કે એની અંદર ફક્ત આપણે એવું બતાવવાનું હતું કે આપેલી સમીકરણ સંહતિ સુસંગત છે કે નહીં ફક્ત ચકાસો, ઉકેલ મેળવવાનો હતો નહીં. તો આ ક્વેશ્ચન નંબર 6 ની અંદર પણ આપણે સમીકરણની સંહતિની સુસંગતતા ચકાસવાની છે. રાઈટ? તો સુસંગતતા ચકાસવા માટે મહત્વનો પોઈન્ટ કયો કે ડિટર્મિનેશન ઓફ A ચેક કરવું. 0 મળે કે ડઝ નોટ 0 મળે. ઓકે, તો એ ચેક કરશું ત્યાં જ આપણને ખ્યાલ આવી જશે. ઓકે, જો ઇક્વલ ટુ 0 થઈ જશે તો એની અંદર આપણે ઊંડા ઉતરવું પડશે અને ચેક કરવું પડશે કે એડજોઇન્ટમેન્ટ ઓફ A into B કેવો મળે છે. નલ મેટ્રિક્સ મળે છે કે નલ મેટ્રિક્સ નથી મળતા. ઓકે, તો એ રીતે આપણે આન્સર આપી શકશું. અને આના પછી હવે ક્વેશ્ચન નંબર 7, ક્વેશ્ચન નંબર 7 થી 14. તો આ 7 થી 14 ક્વેશ્ચન બધા એવા છે કે જેની અંદર આપણે ઉકેલ મેળવવાનો છે. અનન્ય ઉકેલ જે હશે એ મેળવવાનો છે. તો અનન્ય ઉકેલ મેળવતા હોય સ્વાભાવિક છે ડિટર્મિનેશન ઓફ A કેવા મળતા હોય હંમેશા ડઝ નોટ ઇક્વલ ટુ 0 મળતા હોય. અનન્ય ઉકેલ કેમ મેળવવો એની ચર્ચા પણ મેં અહીંયા કરી દીધી. x ઇક્વલ ટુ A ઇન્વર્સ ઇન્ટુ B કરશું એટલે આ વ્યસ્ત શ્રેણિક મેળવશું. B શ્રેણિક છે બંનેનો ગુણાકાર કરશું એટલે સામે સરખાવશું એટલે આપણને x એટલે કે x y z અને સામે એક શ્રેણિક હશે એટલે x y z અને z ની કિંમત મળી જાય જેથી આપણો આન્સર આપણી સામે રેડી હશે. ઓકે, તો ચલો આગળ વધીએ. આ તો બધી મેં આગળના લેક્ચરની થિયરીનું રિવિઝન કરાવ્યું છે. જે કોઈ પણ વિદ્યાર્થીઓ આ વિડીયોને ફર્સ્ટ ટાઈમ જોતા હોય એને ખાસ નમ્ર વિનંતી કે મારો લાસ્ટ લેક્ચર, મારો લાસ્ટ વિડીયો ખાસ જોવો જેથી કરીને ટોટલ થિયરી સમજાશે. આ સમીકરણ સંહતિ શું છે. ઓકે, તો આપણે આગળ વધવાનું છે. તમને ખ્યાલ છે આગળના 1 થી 5 દાખલાને કમ્પ્લીટ કર્યા તો એ મુજબ આપેલા આ સમીકરણને કઈ રીતે રજૂ કરી શકાય એના માટે હું એવું લખી શકું ax = b દ્વારા રજૂ કરતા આપેલા સમીકરણને ax = b દ્વારા રજૂ કરતા કે જ્યાં a બરાબર મારી પાસે કેવો મેટ્રિક્સ આવશે તો કે ભાઈ સમીકરણના ચલના સહગુણક દર્શાવતો મેટ્રિક્સ એટલે 5 -1 અને 4 2 3 5 5 -2 6. ચલો આ થયો મેટ્રિક્સ A. ત્યારબાદ x મેટ્રિક્સ આવે. આ x મેટ્રિક્સ એટલે શું તો કે આપણે ચલ દર્શાવતો મેટ્રિક્સ x y z અને છેલ્લે b મેટ્રિક્સ. તો b મેટ્રિક્સ તરીકે કોણ છે અચળ 5 2 -1. ચલો રેડી. તો આપણે આપેલા સમીકરણને ax = b દ્વારા રજૂ કર્યું. ફરીથી રિવિઝન કરાવું છું. તમે જો આ બે મેટ્રિક્સનું મલ્ટીપ્લિકેશન કરો ને તો 5x - y + 4z જોઈ શકો છો = 5. ઓકે, અને હવે શું કરવાનું ax = b દ્વારા રજૂ કરી દીધું. મેટ્રિક્સ A આપણા માટે છૂટો પડી ગયો. પહેલું જ કામ શું હોય કોઈ પણ સમીકરણ સંહતિની સુસંગતતા ચેક કરવા માટેનું પહેલું કામ ડિટર્મિનેશન ઓફ A મેળવવા. 5 - 1 4 2 3 5 5 -2 6. સોલ્યુશન ફાઇન્ડ કરીએ. 5 સ્તંભ કેન્સલ, r કેન્સલ, 3 6 18 -2 5 -10 એટલે -+10 વચ્ચે માઈનસ આવશે બટ અહીંયા માઈનસ છે એટલે -++1 સ્તંભ કેન્સલ, r કેન્સલ, 6 2 12 માઈનસ 5 5 25 છેલ્લે +4 2 - 2 -4 -5 3 15 18 ને 10 28 થશે અને 28 ગુણ્યા 5 8 5 40 5 2 10 4 140 થયા
12 માઈનસ 25 એટલે 12 ને 13 25 થાય પણ માઈનસ 13 15 ને 4 19 પણ કેવા માઈનસ 19 19 ચોકું 19 ચોકું 76 માઈનસ 76 140 માઈનસ 6 3 9 7 1 8 140 માઈનસ 89 એટલે 50 ને 51 થશે. Therefore determination of A is not equal to 0. આપણને શ્રેણિક A નો નિશ્ચાયક 0 મળતો નથી. વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેશનમાં તો તમારી આગળ કેલ્સી છે અને કેલ્સીની પરમિશન પણ હશે. ઓકે, તો determination of A is not equal to 0 છે. તો આપણા માટે એકદમ ઈઝી થઈ ગઈ વાત. હવે જે કોઈ પણ વાત રજૂ કરવાની છે તેથી A ઇન્વર્સ નું અસ્તિત્વ છે તથા determination of A is not equal to 0. તેથી એવું લખી શકાય કે સમીકરણ સંહતિ સુસંગતતા દર્શાવે છે અને સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ મળે છે. ઓકે, determination of A is not equal to 0 એટલા માટે સમીકરણ સંહતિ સુસંગતતા પણ દર્શાવશે, સાથે સાથે અનન્ય ઉકેલ પણ હશે અને A ઇન્વર્સ નું અસ્તિત્વ પણ હશે. ઓકે, વિડિયો પોઝ કરી અને ક્વેશ્ચનને નોટ ડાઉન કરી લઈએ. ચલો બાળકો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 ને જોઈએ. તો હવે જે ક્વેશ્ચન 7 છે એમાં સુસંગતતા ચકાસવાની નથી, પરંતુ શું લખ્યું છે કે સુરેખ સમીકરણની સંહતિનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી મેળવવું. હવે આપણે ડાયરેક્ટ ઉકેલ મેળવવાનો છે શ્રેણિકની મદદથી. બાકી તમે જોઈ શકો આ સમીકરણનો હું તમને ઉકેલ મેળવવાનું કહું, ઉપરની સૂચનાને દૂર કરું અને તમને એવું કહું કે ઉકેલ મેળવો એટલે તમે ફટાફટ લોપની મદદથી x અને y ની કિંમત મને મેળવીને આપશો. તો બાળકો આપણે અહીંયા પણ એ જ કરવા જઈ રહ્યા છીએ, પરંતુ અહીંયા લોપની રીતે નહીં, આપણે શ્રેણિકનો ઉપયોગ કરી અને આ સમીકરણનો ઉકેલ મેળવશું. તો કઈ રીતે કરશું એ બધો ખ્યાલ આપણને છે. સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચનનો સોલ્વ કરવાનું. સમીકરણને ax = b વડે રજૂ કરતા a તરીકે કોણ આવશે? સમીકરણના સહગુણક દર્શાવતો શ્રેણિક 5 2 7 3. x તરીકે ફક્ત બે જ ચલ છે x અને y, અને b એટલે કે અચળ 4 અને 5. ચલો રેડી. તો આ થઈ જાય ax = b. હવે પહેલું કામ શું હોય? શ્રેણિક a મળી જાય એટલે એનો નિશ્ચાયક મેળવવાનો. 5 2 7 3 એટલે 5 3 15 -7 2 14 એટલે 1 is not equal to 0. આપણને determination of A 0 મળતા નથી અને તો જ નિશ્ચાયક એનું મૂલ્ય 0 નહીં મળે તો જ આપણને અનન્ય ઉકેલ મળશે. ઓકે, તેથી A ઇન્વર્સ નું અસ્તિત્વ છે. તેથી બધું લખશું આપણે કે સમીકરણ સંહતિ સુસંગતતા દર્શાવે છે તેમજ અનન્ય ઉકેલ ધરાવે છે. ઓકે, ચલો આ બધી અહીંયા સુધીનો દાખલો સુસંગતતા દર્શાવો કે ચકાસો તો અહીંયા સુધીનો દાખલો આવશે, પણ આપણે શું કરવું છે? ઉકેલ મેળવવો છે. હવે આગળ શું કરવાનું? તો આપણે બધાને ખ્યાલ છે કે ઉકેલ મેળવવા માટે ax = b છે, એની ઉપરથી આપણે x = a ઇન્વર્સ * b રજૂ કરતા હોઈએ. ઓકે, તો લખીશું અહીંયા ઉકેલ મેળવવા માટે x = a ઇન્વર્સ * b પરથી x = a ઇન્વર્સ * b પરથી a ઇન્વર્સ મેળવવા માટે આપણે શ્રેણિક a નો વ્યસ્ત મેળવવો જરૂરી છે.
હવે A ઇન્વર્સ મેળવવો હોય તો એડજસ્ટમેન્ટ તો મેળવવો જ પડે. એડજસ્ટમેન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટલી હું લખી શકીશ કઈ રીતે? મારી પાસે શ્રેણી કે છે અગ્ર વિકર્ણના ઘટકોની અદલાબદલી 2/2 માટે તો સાવ સહેલું છે 3 5 અને પ્રતિ વિકર્ણના ઘટકોની નિશાની બદલવાની તો -7 -2 થશે. ચલો આ તો એડજસ્ટમેન્ટ ઓફ A મળી ગયા. તેથી A inverse is equal to 1 upon determination of A into adjustment of A. તો 1 upon determination of A ની વેલ્યુ શું છે? 1 છે. અને adjustment of A ની વેલ્યુ શું છે? 3 -2 -7 5. Therefore A inverse equal to તો આ તો 1 જ થયા. મતલબ શું થયું? 3 -2 -7 5. આ આપણને એનો વ્યસ્ત મળી ગયો છે. ઓકે, હવે x equal to A inverse into B. તો સૌપ્રથમ A inverse રજૂ કરીએ 3 -2 -7 5 into B શું છે? 4 5. ચલો તો 3 4 12 -2 ગુણ્યા 5. ભાઈ આવડે છે ને ગુણાકાર? બે શ્રેણીકનો ગુણાકાર. શા માટે શક્ય બને છે બંને ગુણાકાર? કારણ કે આ કક્ષા 2/2 ને 2/1 તો અંદરના 2 2 સેમ છે, ગુણાકાર શક્ય બને. તો 3 4 12 -2 ગુણ્યા 5 એટલે -10 -7 ગુણ્યા 4 -28 અને 5 ગુણ્યા 5 એટલે 5 5 25 થશે. હવે x એટલે શું? તો કે xy. 12 - 10 એટલે 2 -28 + 25 એટલે -3. તો જોઈ શકો છો x એટલે કે xy અને આ બંનેનો ગુણાકાર આપણને 2 - 3 મળ્યા. તો તેથી x = 2 અને y = -3. તો આપણને ફાઇનલી ઉકેલ મળી ગયો છે બાળકો, જે અનન્ય ઉકેલ છે. કેવો ઉકેલ છે? અનન્ય. શા માટે અનન્ય ઉકેલ છે? કારણ કે આપેલા આ સમીકરણ સહતી માટે મળતો શ્રેણિક A કે જેના નિશ્ચાયકનું મૂલ્ય 0 નથી, એટલા માટે આપેલા આ સમીકરણ સહતીને અનન્ય ઉકેલ છે. અનન્ય ઉકેલ શું મળ્યો? x ની કિંમત 2 અને y ની કિંમત -3. ચલો રેડી? તો એકદમ ઈઝી છે. ફક્ત નવીન કશું છે નહીં. x = A inverse into B છે. તો A inverse કેમ મેળવવા એ પણ આપણે આગળના લેક્ચરોમાં ભણી ગયા. આગળના સ્વાધ્યાયમાં પણ ભણી ગયા કે વ્યસ્ત શ્રેણિક કેમ મેળવવું, બે શ્રેણિકનો ગુણાકાર એ પણ આપણે ટોપિક કમ્પ્લીટ કર્યો જ છે. બસ અહીંયા સામસામે સરખાવવા છે તો એ પણ ભણી ગયા. તો આપણા માટે એકદમ ઈઝી છે. તો વિડીયોને પોઝ કરી ક્વેશ્ચનને નોટ ડાઉન કરી. તો ચલો બાળકો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8 ને આપણે જોઈએ. તમને એમ થશે કે સર આ તો કમ્પ્લીટ જ છે. ના ભાઈ, મેં એટલા માટે આ એમને રાખેલું છે કારણ કે તમને ખ્યાલ આવે કે આગળના જે દાખલાઓ કરીએ છીએ અને હવે જે દાખલો કરશો એમાં કોઈ ફેરફાર નથી. સેમ ટુ સેમ છે. આપણે ફોર્મો કે જે આખો દાખલાની સ્ટાઇલ છે એમાં પણ કોઈ ફેરફાર નથી કરતા. સેમ ટુ સેમ પેટર્નમાં જઈએ છીએ. તો ચલો જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. દાખલા નંબર 8. સુરેખ સમીકરણની સહતીનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી મેળવો. આપણને આ સમીકરણ આપેલા છે. તો પહેલું જ કામ કે સમીકરણને ax = b વડે રજૂ કરતા તો એમાંનો પહેલો A મેટ્રિક્સ કે જે સમીકરણના સહગુણક દર્શાવે છે, ચલના સહગુણક, એટલે કે અહીંયા 2 છે, અહીંયા -1 છે, આ 3 અને 4. ચલો રેડી? x એટલે કે xy આવા બે ચલ છે. b એટલે કે અચળ દર્શાવે એવો શ્રેણિક એટલે -2 અને 3 થશે. હવે આપેલા શ્રેણિકનો નિશ્ચાયક મેળવીએ. 2 -1 3 4 નિશ્ચાયક મેળવીએ તો 4 2 8 -3 * -1 તો -3 પણ માઇનસ માઇનસ પ્લસ 3. 4 2 8 -3 એટલે માઇનસ માઇનસ પ્લસ 3. 8 ને 3 11 જે 0 મળતા નથી અને 0 નહીં મળે તો જ સમીકરણ સહતીને અનન્ય ઉકેલ હશે જે આપણે મેળવવાનો છે. 0 નથી મળતા એટલા માટે A inverse નું અસ્તિત્વ છે. સમીકરણ સહતી સુસંગતતા દર્શાવે છે તેમજ અનન્ય ઉકેલ ધરાવે છે. આ તો સેમ ટુ સેમ છે. અને ઉકેલ હવે જો તમારે મેળવવો હોય તો ઉકેલ મેળવવા માટે x = A inverse into B. આ કઈ રીતે આવ્યું એ પણ મેં તમને આગળના લેક્ચરમાં સમજાવ્યું, પણ એ દર વખતે લખવાની જરૂર નથી.
તમે ડાયરેક્ટલી લખી શકો કે x = a ઇન્વર્સ * b પરથી હવે આપણે a ઇન્વર્સ મેળવવા પડશે. એટલા માટે a ઇન્વર્સ જો મેળવવો હોય તો પહેલા એડજસ્ટમેન્ટ મેળવવો પડે. એડજસ્ટમેન્ટ ઓફ a કઈ રીતે મળે તો કે 2/2 માટે સાવ ઈઝી. અગ્રવિકર્ણના ઘટકોની અદલાબદલી તો 4 અને 2. પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલાવો તો આ -3 અને આ +1 થઈ જશે. ચલો એડજસ્ટમેન્ટ તો મળી ગયા. હવે a ઇન્વર્સ મેળવવા હોય તો 1 determination of a into adjustment of a આપણો ફોર્મ્યુલા છે. તો 1 determination of a શ્રેણિકનો નિશ્ચાયક એટલે કે 11 અને adjustment of a શું છે 4 1 -3 અને 2. ચલો રેડી. તો a ઇન્વર્સ માટે તો આપણે એવું જ લખશું 1/11. હું ભાઈ બાર જ રાખીશ. એનું કારણ છે કે આપણને ગણતરીમાં વધારે સરળતા રહેશે. ઓકે, અથવા તો અહીંયા જ હું a ઇન્વર્સ કરી અને એને ત્યાં સ્ટોપ કરી દઉં. ચલો આ a ઇન્વર્સ આપણને મળી ગયા છે. હવે આ સ્ટેપનું કોઈ જ કામ નથી. ચલો x = a ઇન્વર્સ * b છે. 1/11 4 1 -3 અને 2. b તરીકે કોણ છે? b મેટ્રિક્સ તરીકે -2 3 છે. ચલો રેડી. હવે બંનેનો ગુણાકાર કરીએ તો 4 - 2 -8 પ્લસ 1 3 3 -3 -2 3 2 6 પણ માઇનસ પ્લસ 2 3 6 થશે. તો તમે જોઈ શકો છો 1/11 -8 + 3 એટલે -5 અને 6 ને 6 12. એટલે ફાઇનલી હવે 1/11 ને અંદર એન્ટર કરી દો તો -5/11 અને 12/11. તો આ પ્રકારનો આપણને મેટ્રિક્સ મળે. હવે x અને y ને સામસામે કમ્પેર કરાવો તો આપણને આન્સર પણ મળે. x ની વેલ્યુ શું મળી? -5/11. y ની વેલ્યુ 12/11. તો ચલો તો શું ફેરફાર નથી, કાંઈ જ નવું નથી. સૌપ્રથમ સમીકરણ સાંતિને ax = b વડે રજૂ કરીએ. a મેટ્રિક્સ, x મેટ્રિક્સ અને b મેટ્રિક્સ લખી નાખ્યા. ડિટર્મિનેશન એનું મેળવી લીધું. એની ઉપરથી નક્કી થઈ જાય કે અસ્તિત્વ છે, સુસંગતતા દર્શાવે છે અને અનન્ય ઉકેલ છે. હવે x = a ઇન્વર્સ * b પરથી ઉકેલ મળશે. તો એના માટે a ઇન્વર્સ હોવા જરૂરી છે. તો શ્રેણિક a નો વ્યસ્ત મેળવવો હોય તો એડજસ્ટમેન્ટ મેં જોઈએ તો પહેલા એડજસ્ટમેન્ટ મેળવી લીધા. એની ઉપરથી વ્યસ્ત મેળવવાનો પ્રયત્ન કર્યો. આ 1/11 ને અંદર મલ્ટીપ્લાય ન કરવાનું કારણ એ કે ફરીથી તમે જ્યારે b સાથે મલ્ટીપ્લિકેશન કરશો તો 4/11 1/11 તો આવા ઘટકોનો આ ઘટક સાથે ગુણાકાર આપણને સાદુ રૂપમાં થોડું અઘરું પડે. એટલે એટલા માટે મેં શું કર્યું 1/11 ને 12 જ રાખેલા છે. પછી આ બે મેટ્રિક્સનો ગુણાકાર કરી શકું. ઘણાને ડાઉટ હોય તો આપણા શ્રેણિક ચેપ્ટરમાં જઈ અને એના ગુણધર્મ મેં જ્યારે પણ કમ્પ્લીટ કરાવ્યા ત્યારે વિચારી લેવાનું કે હા આવો એક ગુણધર્મ હતો કે 1/11 આપણને ડિસ્ટર્બ કરશે નહીં. એ તો બાર એમના એમ જ રહેશે. ડાયરેક્ટલી આ બે મેટ્રિક્સ મલ્ટીપ્લાય થઈ શકે. ઓકે, તો બે મેટ્રિક્સ મલ્ટીપ્લાય થઈ ગયા. હવે હું 1/11 ને એન્ટર કરાવી દઉં તો x અને y ને સામસામે કમ્પેર કરાવું તો x અને y ની મને વેલ્યુ મળે કે જે આપણા માટે અનન્ય ઉકેલ છે. તો ચલો વિડીયોને પોઝ કરી ક્વેશ્ચનને નોટ ડાઉન કરી લઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 ને જોઈએ. કોઈ ફેરફાર નહીં, સેમ ટુ સેમ પેટર્ન. બે સમીકરણ આપેલા છે. સ્ટાર્ટ કરીએ. તો આપેલા સમીકરણને ax = b વડે રજૂ કરીએ તો એમાંનો a મેટ્રિક્સ સમીકરણના ચલના સહગુણક દર્શાવે તો પહેલા 4 -3 3 અને -5. ઓકે, ત્યારબાદ x એટલે કે ચલ દર્શાવતો શ્રેણિક. હવે b શ્રેણિક એટલે કે 3 7 આવશે. ચલો આટલું થઈ ગયા પછી સ્ટેપ શું હોય તો કે શ્રેણિકનો નિશ્ચાયક મેળવવાનો. 4 -3 3 -5. ચલો નિશ્ચાયક મેળવીએ તો 4 * -5 -20 માઈનસ 3 -3 એટલે -9 એટલે માઈનસ +9 -20 + 9 એટલે -11 કે જે 0 નથી. -11 does not equal to 0.
A ઇન્વર્સ નું અસ્તિત્વ છે, સમીકરણની સહથી સુસંગતતા દર્શાવે છે અને અનન્ય ઉકેલ ધરાવે છે. તો આ ઉકેલ મેળવવા માટે x A ઇન્વર્સ b પરથી A ઇન્વર્સ મેળવવા હોય, શ્રેણિકનો વ્યસ્ત મેળવવો હોય તો એડજસ્ટમેન્ટ ઓફ A ઇક્વલ ટુ આપેલા શ્રેણિક માટે 2/2 શ્રેણિક હોય અને એનો એડજસ્ટમેન્ટ મેળવવો હોય, એનો સહઅવયવત શ્રેણિક મેળવવો હોય તો એકદમ ઈઝી છે. અગ્રવિકર્ણના ઘટકોની અદલાબદલી -5 અને 4 અહીં આવી જશે. આ પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલાવો તો ઉપર -3 છે એ +3 થઈ જશે, નીચે +3 છે એ -3 થઈ જશે. ચલો રેડી. હવે વાત આવે વ્યસ્ત મેળવવાની. તો વ્યસ્ત માટેનું ફોર્મ્યુલા ખ્યાલ છે કે A ઇન્વર્સ ઇક્વલ ટુ 1 upon determination of A into adjustment of A. તો ચલો સ્ટાર્ટ કરીએ. 1 upon determination of A, that is -11 into adjustment of A, -5 3 -3 4. અહીંયા હું -1 upon -11 ને મલ્ટીપ્લાય નહીં કરું. એનો શા માટે નહીં કરું એની વાત મેં તમને આગળના દાખલામાં પણ કરી અને અહીંયાથી પણ ફરી ચોખવટ કરી દઉં, કારણ કે જ્યારે પણ આપણે આ બંનેનું મલ્ટીપ્લિકેશન ફરીથી કરાવશું ત્યારે આપણને થોડીક વધારે સરળતા રહેશે. તો હવે x A ઇન્વર્સ b, x મેળવવા છે ને, x એટલે કે આપણો ઉકેલ મેળવવો છે. A ઇન્વર્સ તરીકે 1 upon -11 છે. A ઇન્વર્સ એટલે 1 upon -11 into -5 3 -3 4 into b મેટ્રિક્સ એટલે કે 3 7. ચલો 1 upon -11 -5 into 3 -15 plus 3 into 7 21 -3 into 3 -9 plus 4 into 7 28. તો 1 upon -11 -15 plus 21 એટલે 15 ને 6 21 થાય, પણ કેવા 6 પ્લસ 6. 28 માંથી 9 જાય તો 19 વધશે. 19 ને 9 28 એટલે પ્લસ 19. તો x આ બધું આપણે x માટે મળ્યું. therefore x એટલે કે x અને y કમ્પેર કરાવશું તો -6 upon 11 અને અહીંયા -19 upon 11. તો ફાઇનલી આપણને ઉકેલ પણ અહીંયા મળી ગયો છે. કે તેથી x બરાબર, હવે બંનેને કમ્પેર કરાવો તો -6/11 અને y બરાબર -19/11, કે જે આપણો માગેલ અનન્ય ઉકેલ છે. અનન્ય ઉકેલ મળવાનું કારણ શ્રેણિક જે છે a એનો નિશ્ચાયક આપણને 0 નથી મળતો, ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે, એટલા માટે અનન્ય ઉકેલ મળે છે. કશું નવું નથી. હવે રિવિઝન કરાવવાની કોઈ જરૂર નથી. વિડિયોને પોઝ કરી ક્વેશ્ચનને નોટ ડાઉન કરી લો. ચલો બાળકો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10 ને સોલ્વ કરીએ. તો હતું એ જ પેટર્ન, સેમ ટુ સેમ. સુરેખ સમીકરણની સહતીનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી મેળવો. તો આપણને બે સમીકરણ આપ્યા, 5x + 2y = 3 અને 3x + 2y = 5. તો ઉપરોક્ત સમીકરણને ax = b વડે રજૂ કરીએ તો એમાંનો પહેલો મેટ્રિક્સ એટલે કે a, કે જે સમીકરણના ચલના સહગુણકને દર્શાવે, તો 5 2 3 2. રેડી. x એટલે કે ચલ દર્શાવતો શ્રેણિક અને b શ્રેણિક એટલે કે અચળ એટલે કે 3 અને 5. ઓકે. તો અહીંયા શ્રેણિકનો નિશ્ચાયક આપણે મેળવીએ. શ્રેણિક a નો નિશ્ચાયક એટલે 5 2 3 2. 5 2 10 -3 2 6. 10 - 6 એટલે 4 is not equal to 0. a ઇન્વર્સ નું અસ્તિત્વ છે, સમીકરણ સહથી સુસંગતતા દર્શાવે છે તેમજ અનન્ય ઉકેલ ધરાવે છે. તો ઉકેલ મેળવવા માટે x = a ઇન્વર્સ * b પરથી a ઇન્વર્સ મેળવવા માટે સૌપ્રથમ સહઅવયવત શ્રેણિક મેળવવો હોય તો એડજસ્ટમેન્ટ ઓફ a = 2/2 માટે સાવ ઈઝી. અગ્રવિકર્ણના ઘટકોની અદલાબદલી, 2 અને આ 5 થઈ ગયા. પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલવાની, તો -3 અને -2 થઈ જશે. ચલો રેડી. તો હવે વાત આવે વ્યસ્ત શ્રેણિક મેળવવાની. તેથી a ઇન્વર્સ = 1 upon determination of a into adjustment of a. તો 1 upon determination of a એટલે 1 upon
ડિટર્મિનેશન ઓફ a ની વેલ્યુ છે 4 ઇન્ટુ એડજસ્ટમેન્ટ ઓફ a કે જે 2 -2 -3 5. ચલો રેડી. ચલો a ઇન્વર્સ તો મળી ગયા. હવે ઉકેલ મેળવવા માટે x a ઇન્વર્સ ઇન્ટુ b થશે. તો ચલો a ઇન્વર્સ અને b નો ગુણાકાર કરીએ તો a ઇન્વર્સ એટલે 1/4 2 -2 -3 5 ઇન્ટુ b મેટ્રિક્સ એટલે કે 3 5. ચલો ગુણાકાર કરીએ. 2 into 3 6 -2 into 5 -10 -3 into 3 -9 5 into 5 25 6 minus 10 એટલે -4 થશે. -9 plus 25 એટલે કે 25 માંથી જો 9 માઈનસ કરીએ તો 25 માંથી 9 માઈનસ થશે એટલે 16 વધશે. 16 ને 9 25 એટલે 16 અહીંયા વધશે. ચલો 1/4 ને મલ્ટીપ્લાય કરાવીએ તો 1/4 into -4 એટલે -1 વધશે. 4 4 ઉડી જાય. 1/4 into 16 તો 4 4 16 એટલે અહીંયા 4 વધશે. તો અહીંયા આપણને ફાઇનલી ઉકેલ પણ મળી ગયો. તેથી x -1 અને y 4 માંગેલ ઉકેલ છે. x ની વેલ્યુ -1 મળે છે, y ની વેલ્યુ 4 મળે છે. તો બાળકો અહીંયા આપણે બે સમીકરણ આપ્યા હોય અને એનો અનન્ય ઉકેલ શ્રેણિકની મદદથી કેમ મેળવવું એની ચર્ચાઓ આપણે અહીંયા શીખી ગયા. એકદમ ઈઝી છે. ફક્ત વ્યસ્ત શ્રેણિક મેળવતા આપણને આવડતું તો આપણે ઈઝીલી મેળવી શકીએ. રાઈટ. 1 મિનિટની વાત મારે સુસંગતતા અને સુસંગતતા છે કે સુસંગતતા નથી એના માટે કરવી છે. સમીકરણ સહથી સુસંગતતા દર્શાવે છે એમ ક્યારે કહેવાય? સમજો છો? સમીકરણ સહથી સુસંગતતા દર્શાવે છે એમ ક્યારે કહેવાય? કે જ્યારે સમીકરણ સહતીનો ઉકેલનું અસ્તિત્વ હોય. જ્યારે પણ સમીકરણ સહતીના ઉકેલનું અસ્તિત્વ હોય ત્યારે સમીકરણ સહતી સુસંગતતા દર્શાવે છે એમ કહેવાય. સમીકરણ સહતી સુસંગતતા દર્શાવે એમ ક્યારે ન કહેવાય? કે જ્યારે સમીકરણ સહતીના ઉકેલનું અસ્તિત્વ ન હોય ત્યારે સમીકરણ સહતી સુસંગતતા દર્શાવે એમ ના કહેવાય. ઓકે. તો સમીકરણ સહતી સુસંગતતા દર્શાવે એના માટેની કન્ડિશન શું? તો પહેલી કન્ડિશન તો એ કે ડિટર્મિનેશન ઓફ a is not equal to 0 એટલે કે અનન્ય ઉકેલ મળે સમીકરણ સહતી સુસંગતતા દર્શાવે. બીજી કન્ડિશન શું છે? કે ભાઈ determination of a equal to 0 therefore adjustment of a into b equal to null matrix. જો equal to null matrix આવશે ને તો એનો મતલબ એવો છે કે અનંત ઉકેલ મળે છે. શું મળે છે? અનંત ઉકેલ મળે છે અથવા તો ઉકેલ મળતો નથી. સાંભળજો, અનંત ઉકેલ મળે છે અથવા ઉકેલ મળતો નથી. પરંતુ adjustment of a into b is not equal to null matrix ત્યારે આપણે ફાઇનલી એવું કહી શકીએ કે એના ઉકેલનું અસ્તિત્વ છે નહીં. ત્યારે એના ઉકેલનું અસ્તિત્વ નથી જેના લીધે સમીકરણ સહતી સુસંગતતા દર્શાવે નહીં. તો સમીકરણ સહતી સુસંગતતા ન દર્શાવે એના માટેની ફાઇનલી એક જ કન્ડિશન કે એડજસ્ટમેન્ટ ઓફ a પહેલા એવું બોલી શકાય કે ડિટર્મિનેશન ઓફ a is equal to 0 and adjustment of a into b is not equal to null matrix. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડિયોને અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ક્વેશ્ચન નંબર 11 થી આગળ વધશું કે જેની અંદર આપણને 3 સમીકરણ આપેલા હશે અને આપેલા 3 સમીકરણ માટે શ્રેણિકની મદદથી આપેલા સમીકરણ સહતીનો ઉકેલ આપણે કઈ રીતે મેળવીએ નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. ઓકે. થેન્ક યુ.